નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિશ્વાસ ચૌધરી સિજન્ટા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અત્યારે કરમસદ ગામમાં છે. અહીંયા કેટલાક પ્રગતિશીલ ખેડૂતો છે જેમને બાહુ વેરાયટી એમના ખેતરમાં લગાવેલી હતી અને આપણા અહીંયા જયભાઈ માર્કેટિંગ ડેવલપમેન્ટ ઓફિસર છે, અહીંયા તે પણ હાજર છે. તો નમસ્કાર, તમારું નામ? મારું નામ અશ્વિનભાઈ અંબુભાઈ તળપદા, ગામ કરમસદ, તાલુકો જિલ્લો આણંદ, મોબાઈલ નંબર 9991 હું 20 વર્ષથી ટામેટાની સિજન્ટા કંપનીની વેરાયટી કરું છું. પહેલાં હિમ સોના, પછી હિમ શેખર, આ બધી વેરાયટીના અનુસંધાન મેં ગયા વર્ષે જે બાહો ટામેટી કરી એનું ઉત્પાદન, એની ક્વોલિટી, એના પાન, સુકારો બુકારો એવું કંઈ પણ આવ્યું નથી. ઉત્પાદન કેવું હતું? ઉત્પાદન સારામાં સારું. બધી જે વેરાયટી આગળ હતી એના કરતાં પણ આ વેરાયટી બાહો છે સારામાં સારું ઉત્પાદન મળે છે. અને વેપારીઓ જે તમારા પંજાબ હરિયાણા આવે છે એમનું શું અભિપ્રાય હતો વેરાયટી વિશે? આજુબાજુના ખેડૂતો પણ જોવા આવ્યા હતા અને વેપારી એવું કહેતા હતા કે ભાઈ ક્વોલિટી બહુ સારી છે. વેપારીનો પણ પ્રેફરન્સ સારો છે. હા, સારો છે. અને જે એ લોકો ટામેટા અહીંથી લઈ ગયા 3 દિવસ પહોંચે છે ત્યાં હરિયાણા, પંજાબ, પણ એ ત્યાં પણ ટામેટું એકદમ નરમ પડતું નથી, કડક રહે છે. કડક રહે છે. તમે કયા મહિનામાં એનું હાર્વેસ્ટિંગ આવ્યું? માર્ચમાં. એટલે માર્ચ એટલે આપણે ત્રીજો મહિનો. હા, ત્રીજો મહિનો માર્ચમાં. તો ત્રીજા મહિનામાં આપણા એરિયામાં ગરમીની શરૂઆત થઈ જાય છે. ફૂલ ગરમી હોય તો પણ ટેમ્પરેચરમાં રહે છે. ટેમ્પરેચરમાં પણ ટામેટું પોચું પડ્યું નથી. અને મારું કેવું ખેડૂત મિત્રોને એ જ કે બાહો ટામેટી કરો. બરાબર. હવે તો બસ બાહો. હવે તો બસ બાહો.